પાછળ કારણ કે જોઈ પછી મારે એ સચિન છે પાછળાઈને છે સચિન કાલે આપણે ચર્ચા થઈ ને બરાબર જિગ્નેશભાઈ? ઓકે સર શું સાહેબ વિગત છે અને કેટલા ખાડાઓ જપ્ત કરવામાં આવ્યા? આજે સવારે 6 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર મૂળી, થાનગઢ અને ચોટીલા, તમામ મામલાદાર, નાયબ મામલાદાર, રેવન્યુ તલાટી, તમામ સ્ટાફ સાથે 7 ટીમો બનાવી અને ઓચિંતાની આ જે જામવાળી ને પડુલા વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે એ અંગે દરોડા પાડવામાં આવેલા હતા. અને આ દરોડા દરમિયાન જે લાઈવ સવારે ચાલુ જ કર્યું ને અમે પહોંચી ગયેલા એટલે મજૂર પણ અંદર હતા, એ મજૂર પણ કાઢ્યા અને મોટા પ્રમાણની અંદર લગભગ 150થી પણ વધુ એ કૂવા છે, ચરખી છે, એની જે મશીનરી આવે છે એ મળી આવી છે. સાથે સાથે જે પણ કોઈ ટ્રેક્ટરો છે, પછી જનરેટરો છે, આ તમામ જે એને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરવા માટે જે વપરાય છે એ મળી આવેલ છે. અત્યારે અમારી તમામ ટીમ છે એ ટીમ છે આ તમામ જે જથ્થો છે એ મામલાદાર કચેરીએ લઈ જવા માટે તજવીજ હાથ ધરી છે. સાથે આ કેટલો જથ્થો છે અને કેટલા એ રૂપિયાનો જથ્થો છે એના માટે વેલ્યુએશનની પણ કામગીરી હાલ ચાલી રહી છે. સાહેબ કેટલા મજૂરોને રેસ્ક્યુ કરવામાં? સવારે 2 અને અત્યારે 4 એટલે 6 મજૂરો જે અંદર હતા એમને રેસ્ક્યુ કર્યા છે. અને એ પણ અહીંયા ખાતરી કરી છે કે હવે કોઈ છે નહીં, તો કે અત્યારે કોઈ માહિતી નથી કે અંદર હોય. કેટલા સાહેબ આમાં આ વિસ્તારમાં કેટલા મજૂરો આમ રાઉન્ડ અપ કર્યા હશે? લગભગ જે મજૂરો છે એ મજૂરો તો ઘણા છે, એક્ઝેક્ટ તો આંકડો નથી, પણ આજુબાજુ 300થી 400 જેવા મજૂરો છે એ દેખાઈ આવે છે.